રહું જ નહીં હોય રહીએ તો ડાક ના હવારે ઉઠે તાના પથરા જોવાના થોય અને હું મારા મોમાન ઘેર રહેતી અમદાવાદ કેટલું સારું હતું રાતી પિક્ચર જોવા જતા રહીએ પકોડી ખાઈએ પીઝા ખાઈએ હોય હું પીઝાનો લપસોય નહીં બાળતો કંટાળો આવી જો છૂટું જ લઈ લેવું રહું જ નહીં મારો બસ નહીં રહું મારા બાપાએ હોય નાખી છે વન વગડામાં રોશનીભાઈ એકલો કંટાળ ઊભી રહો તો ખરા નહીં ઊભી રહું પણ શું કા જોઈ શું જોઈ શકે છે મોહણી આવો સાજો આગા જો આ થેલો મેલો લુગો મુગો લઈ જો મારો નહીં રહું પણ હું છે પણ કે તો ખરા પૈસા બાપા એટલે કોણ ઘરમાં બોલે છે કે ઘરમાં કોણ બોલ્યું કે છે રિહાણી હેડી છે તું મારા હું જોઈ નહીં મને શરમ આવે છે કેમ મારા હમ નહીં તમે કયો હા તમે કયો હું તમે કયો તાણ તમે ના લાયક છો તું કેમ તમે ના લાયક છો તું પેલા તું જેમ બોલે છે તને ઘરમાં કોઈ બોલ્યું કે છે કોણ બોલે કોઈ બોલે નહીં મને બરાબર અને પેલા તો મારા કરમ ફૂટી ગયેલા અને મારા બાપા શીખા તને હું જોઈ છે એ જ ખબર પડતી નહીં કે મને હોય નાખી હવાર ઉઠીને ભોખરા ભાડીએ પથરા જ જોયા જિંદગી ભર પથરા જ જોયા પણ તારા હું દુઃખ છે ઘરમાં કોણ બોલે છે માર માં બોલે છે મારા બાપો બોલે છે તને ઘરમાં કોઈ બોલે છે કે મને કોઈ બોલતું નહીં બસ મારે છૂટું લઈ લેવાનું છે પણ મારે હોય નહીં રહેવાનું પણ એમને હું કા છૂટું લેવું છે કે તો કરા મારે રહેવાનું નહીં હોય હું તને બોલ્યો કશું બોલ્યો કે તને કશું બોલ્યો હું બોલી નહીં તને હું બોલી તને એમ નહીં કે તમે કયો એમ મારે રહું નહીં અલી ઊભી રાખ ખરા મારી વાત તો પર ઊભી રાખ પણ રિહાઈ જાય હું કરે જો કાલ છૂટું લેવા આવી જજે કાળિયા બરોબર કાર્યો નહીં કહેવાનું હું તાર પતિ નહીં તાર પતિ દેવ નહીં દેવ ચાલ. પતિ દેવનો દહે છે તારામાં કાલ છૂટું લઈ લેજે આમ 15 હીરો અંગાત ના પાડ્યો ને તો થઈ રહ્યો આ રોશની મૂછ મુંડાઈ પણ હું હીરો દેખાતો નહીં તને આવડો મોટો હીરો નહીં દેખાતો તારે હું ખોમી છે કે મારામાં કોઈ ખોમી છે થુ 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 સોરીમાં ચાર ઓ બારે પણ હું સોરીમાં ચાર ફેરા પડીને તને લાવ્યો છું હું કાંઈ રિહાઈ જોઈ છે એમ કેવું છે એ તો મજબૂરીમાં હું પૈણી જાય મારા બાપાને આબરૂ ખાતર પણ હવે મારા બાપાની આબરૂ રાખવી નહીં જેમ કે હું તારાથી કંટાળી છું અને મારા બાપાને ખબર હશે કે ઓને કોક દુઃખ હશે ને તાને જાય છૂટું લેવાનું કેતી આવો પણ હું કા આવું કરશું અરે મારે તારું બકબક નહીં પણ તું જજે ના કે હોય ને હાલ ના હાલ પેલા કુવામ પાડું છું હાથ જોડું છું કોમ ના પરથી મહેરબાની કરી પૈસા બોન હું થઈ ગયું કે છે નહીં રહું તને નહીં રહું આમ મારે શું કરવું સૂટું લઈ આવું જ નહીં સૂટું મારે થોડું લેવાનું હોય આટલી ઉંમરે મને કોમ થતું નહીં કે મને જોઈ જાય હેઠો પર આટલા બધા કોટા હોય આપણે સાર લેવાની છે જો કે અમારા બલ્યાને લગીર ખબર પડતી નહીં પેલા હેઠા વાળ્યા તો સોમામાં સાર લેવા જેવી થાય પણ કશી ખબર પડતી નહીં હા ના હોય તો હવે ઘર બાજુ જવું તડકો માથે ચડ્યો છે હા તડકો માથે ચડે કે ના હોય ઘર બાજુ જીએ હવે હું અધનાર તને આટલા કોટા ગોળ્યા હેઠાના બેઠાના શું કરત તારે તો બધું કરવું જ પડે કોરો કોમ લઈએ તો બધું પૂરું થાય નકા તો ઓય ને ચારે કોર ખોચા કરે ના મેળાવે અને આપણું કે તાર સાર થઈ જાય ચાર થઈ જઈએ તે મને પોટલી ના હોય તો ઉપરાવ અને હોય મેં કીધું કોળિયું વાઢી લઉં તું હતી થોડું વાઢીને તો કણ પોટલી તો થઈ હાલ જાય હેડ ઉપર છે તાણ એટલે હું કહેતો હતો જો મને યાદ આવ્યું આ કોઈ રોશની તું કહા વારે કે બે દાડ પહેલા કે કાલે કોઈ બોલી હતી રોશની હા ના ચમ કોઈ હતું શું થયું ભમરા ઉડાડતી હતી હવાનો પોરમાં મેં તો કોઈ કીધું નહીં બલ્લન બે કોક લડ્યો હશે ને કોક બોલ્યા હશે એટલે એવું કરતી છે ના ના હમણાં ત્યાં 2 મહિના 3 મહિનાથી નું વર્તન બદલાણું ડોશી આપણને તો બરોબર પણ બલ્લે આંગાથી જેમ તેમ બોલે છે અમુક આપણા કે આપણને સણકાઈ જશે સણકાઈ દે તમે તો હું ડોહા કશું કહેતી નહીં ખોટું એમ કહો આપણા છોકરાનું ઘર ભાગે ને આપણે ખોટું હવે આપણે જેટલા ધક્કા કાઢ્યા એટલા કાઢવાના છે ને ખોટું આપણે છોકરાનું 2 મોણા વચ્ચે વેર કરાવે એટલે હું કશું કહેતી નહીં ના ના એને કોઈ તકલીફ હોય કોઈ હોય એને પિયર જવું તો કીધા હમણાં રહી મહિનો પણ તું ખોટું કે ઝઘડા ઘરમાં કરે છો તાણ કંકા કરે ઉપરથી ઘરમાં પનોતી આવે વસ્તી રાજી થાય અને આજુબાજુ વાળા આપણે તો ખબર છે ને વિરોધ છે હમણાં કે જો ઝઘડા ચાલુ થઈ ગયા સારું એવું તો કે જો કેવું થાય છે સારું થાય છે ને તગાલા જોવા વસ્તી પણ આ નેધણીઓ નહીં સમજતો હું કરે કયો કંટાળે છીએ ના ના ક્યારે તું સમજાય ને સમજાય અને બલ્યાને એક સુખ બખાડા નહીં કરવાના લે 2 જણો સુખ શાંતિ રોહળા
હજી એની ઉંમર છે ને તમે અત્યારથી ઝઘડા કરશો તો જિંદગી શું લેવા પછી લોબા દાડા કાઢી રેડો આ તો અત્યારથી આ કૂતરો મનાળાના જીમ લડ કરશે હમુરદો રાગ નહીં લાવતો પણ એમ નહીં કે જે છે ને આપણે બે મોણસનું છે આપણે બે હંપીને રહેતો હશે ને તો ઘરમાં સુખ શાંતિ ને બધું સારું હેડશે અત્યારનો છોકરો છે ને સહન શક્તિ વાળો નહીં એ ખબર પડી જાય નહીં પટ લઈને લડવાનું જ કોઈક વાત આવે એટલે તરત લાલે લડો તો હું કામ મરી જાવ છો તમે અત્યાર સુધી ડોહા તમે મને ચેટલી મારતા હા તો કદી મારા માઈત્રોને કેવું કે આવું છે ખું છે ને અત્યારે તો આ બાયડીઓ કદી કોકીએ તરત ઘરમાં કજ્યા પણ અત્યારનો છોકરો નહીં વેચતો આપણે જૂનો જમાનો તો શું હતો એ જૂનો જમાનો જ્યો આ નવો જમાનો છે અત્યારે કોણ સહન કરે કોઈ નહીં હાલે હેડી હે ને પછી એવું તો મન તો કને ઉપરાણ હેડન પછી તમ તાર ના હોય તો પછી હમણાં આવજો તમારું ના હોય તો તાપનું કંટાળી હું તો હા હે હા. કેટલું ઘરનું એ ઘેર જઈને કરવાનું બાયડી એક હરખીતા કોમ અધૂરું કરે છે એટલે મારતી મય ડખા લોકોના નાના સોમાં હું આવો પેલા સાપરો બનેલી ને મારતો હમુરદો ઉભો જ નહીં રહેતો ને ઘેર જાણે સાપરું કોક કરવાનું કોમ કીએ ને એટલે ફટ લઈને ગોમમાં જતો રહે અને વાત તો કશું કોઈ વાતની હોભળતો નહીં એના જમ ફાવાઈ ફરે છે આ તો ઘર છમ કઈ સલવું છું એ મને ખબર છે નાના બનાવો હે ઉપર જેણી ઝાડીઓ મેલાવો બાપા બાપા આવું શું કરો આપણે બોધવાનું છે ને હું ગાયો ઊંચી ઝાડીઓ બંગલા બનાવો અને મોય જાણી મેકાવો ઝાડીઓ જેણી તો બરોબર છે પણ ખાલી ફૂટની જાળીઓ મેં લાવ્યો જ નતો બાપાને આત્માને શાંતિ થોત કે છોકરો છે તે બંગલોમાં જાળીઓ મેં લાવી બાપા આવું શું બોલો છો આત્માન તું બંધ થા તમે શું મરી ખોટો લાડ કરે નહીં રખડવા સિવાય કોમ કરી છે તમે શું મરી ગયા છો તે આત્માનું શાંતિ કહો છો રખડવાનું અને ઉપર ચડો આ પીવાનું રાખ્યું છે ઉપર આ બધ્યાવું આ મેન્યુ ઉપર ચડવું લો તમે તારી ચિંતા કરો બેહો ઓય ભોરા ભરો હું ભોરા પેલા તો હરખો ભોરો તો શીખ હું બધ્યાવું તારી તો શાંતિ ભરો ભાગીને છેલ્યા એટલો બધો વજન ખમાયું નહીં હું બધી કાઢું ને મેન્યુ બધ્યાલું આપણે તારા શાંતિ બેહો બાપા હા ચાલો 24 વર્ષ હોમો તને ના બોધ્યો ને સોય દોડા એ જ મારી ભૂલ છટી ના 24 વર્ષ હોમો તને સોય દોડા ના બોધે એ મારી ભૂલ છે કે આખું ગોમ મને ઓઢો કે છે ના આખું ગોમ ઓઢો કે છે મને તારા લક્ષણે તું 16 વર્ષનો હતો ને તું દારૂ પીવાનો ચાલુ કર્યો છે હું તને સમજાઈને થાક્યો કે બેટા આ દારૂ આપણા કોમનો નહીં પણ તું માનું છે લે મારી વાત કોને કીધું પપ્પા 16 વર્ષનો તો 6 તારીખ પીધો હતો 16 વર્ષ 7મો મહિનો જન્મ તારીખ કઢાઈ તમે એને 17 તારીખના દાડાથી તું ચાલુ કર્યો છે હજી બંધ કર્યો છે ને જન્મ તારીખ કઢાઈ હું તારો બાપુ છું ના હું બધા બધું જાડે તેલ પ્યા આપણે પ્યાણ હું તો પ્યાણ છું નકો કોઠા મળશું આપણે તો જિંદગી જીવવાની આપણે પ્યાણ 2 દાડા જીવશું હાઉ તમારા રોટલા બનાવતા મને શાક બનાવતા આવડે એ હા સાપરું ભાઈ જા લ્યા બધા તો જો પછી મને કહેતા નહીં કે છોકરા ટેકો નહીં કરતું અમુક હું બધા તમે તાર જે કરવું કરો હો પણ મારી વાતો ભળ બોલો કે મારું તો જેવું થવું હતું એ થયું લ્યા તારી જિંદગીનું તો સુધાર તારી જિંદગીનું તો વિચાર કર તારા પાછળના દાડા શોધ હજી તો તું 18 વર્ષનો અમુ થયો છે તારો હજી તો 72 વર્ષ જીવવાનો છે તું શો કાઢે લ્યા બાપા દાળો ઓ મૂકે અને વાકણ હાથમાં છે એ તમારે ગણી રાખવાના બરાબર એ બધું મારે નહીં જોવા લો ખાવાનું બનાવી મારી વાત તો ભલ્યા કોક દાડો તો મારી વાતો ભાળ છોકરા 25 વર્ષની ઉંમર થાય તું દારૂ પીને મરી ગયેલા મારી જિંદગી નર્ક થઈ જાય મારી થોડી તો વાતો ભળ તારો બાપો શું લ્યા ટીણિયા હા અમૂર્દી મારી વાતો ભરતો નહીં ટીણિયા લોકો ગોમમાં હું નીકળ્યું એટલે મને ભગત કરે છે ને ગોમમાં મેણો મારે છે કે ભગતનો છોકરો દારૂડિયો મારી વાત સાંભળે હવે પડતો લ્યા
ટીણિયા આ છોકરો શિકાર હું લેવા આવ્યો છે કોઈ ખબર પડતી નહીં. હું ગામમાં રાત દાડો ભજન કરું ને મારું ગામમાં છેટલું નોમ છે ને છોકરો મારી ઇજ્જત ખોવરાવે છે. ઘર કરવું હતું કે મારા છોકરાને સરસ મજાનું ઘર કરી આલું તે એમાં રહીનો સંસાર વસાવે, પણ આ દારૂ પીપીને તરત આવતો નહીં. રાત દાડો દારૂ પીપી કરે છે એનો સંસાર શોકણ છે. હવે મારા તો કાઢ્યા એટલા કાઢવાના નહીં, પણ આ છોકરાનું તો ભવિષ્ય વિચારા કઈ રહ્યો, પણ હમૂર તો મારો બેટો માનતો નહીં. ટીણિયા બાપા, એ બાપા, શું છે બાપુ? તમે ઘર ખોલી આવો બેટી આવો. ઉભી પાણી પાણી લાવો. નહીં પીવું પાણી મારો. શું થયું? તમે જેવું ખોળ્યું છે મારા. પણ શમ રોજ હું થયું કેતો ખરા? એમને ભાઈ ટેપો પાડવાનો. એમને તમે હું જોઈને મારને પૈણાય છે એ ખબર પડતી નહીં. હા હું તો સુનસામાં ભલી વાર રહી ઉઠે તરત ફોકરા પાડીએ. એ તો બેટા અને ઘરમાં ઠેકાણો નહીં હલો. બેટા હારું છે એકાન આપણે 5-25 માણસ લઈને જઈએ ને તો આવો કે એવું ઘર જોવે. પછી રૂપિયા વાળામાં પહેણો પણ આપણે 50 માણસ લઈને જઈએ બોલાવના એવું શું કરવાનું ઘર? એટલે યુવાનો આખો દાડો યુવાનો બોલેલું છે આપણે વાપરી લેવાનું એ જ મહત્વનું છે. આપણે આગળ શોભું તો જોવો કે ના જોવો. માર મોમન ઘેર રહેતી હતી કેટલું શુક હતું, વાય રહેતી હતી તો આ કેટલું શુક. અમદાવાદ કેટલું હારું હતું, મારે અડધી રાતે બહાર નીકળે મારા મોમને કદી ના પાડું. અને ખાવા પીવાનું તો રોજ બહારનું. અને કોઈ તો પથરા ખાઈએ, પથરા ખાઈએ. આપણે તું મોમાની રહેતી ને ઈ હારું હારું ખોય પણ હારીમાં તો ના ચાલે. તે આવું શા ખોળવાનું આવતું તું? સિટીમાં હારા ઘેર પૈણાયું હોત તો તમારું શું જોત? મારે તો કોઈ ના જોત, પણ મારે કેવું જોતું તું? હારું ઘર જોતું તું ને હારો મોણસ જોતો હતો. મોણસ હારો હું કરવાનો ઈવન? શમ સવારે ઉઠીને અગરબત્તી કરવાની? હવે તારે હવે હોવનનું હગું છે, શાંતિથી સુખ શાંતિ રહેવાનું. મારે નહીં રહું, મારે છૂટું લેવું છે બસ. મારે કોઈ જોતું નહીં હવે. હું એ ઘેર કદી પગ નહીં મેલું. હવે હસબન્ડનું છૂટું છે તા લઉં હું બેટા. ના મારે છૂટું જ લેવાનું છે. મારે એ કાળી અંગાત પહેરવું જ નહીં. પહેરીને શિકર જબરજસ્તી પહેરાઈ દીધી છે કે હાલ લે છૂટું લેવાનું થયું તે વખત ના પાડતી હતી તમને. ના મોણસ હારો છે ને મોણસ હારો છે હું કરવાનું? છોડી એકનો ભાઈ બેવું કરો કરીશું સુખ શાંતિ રોકે પણ. એક જિંદગી આલી છે હારી જીંબી છે. મારે કાળી અંગાત જિંદગી નહીં જીંબી. હા તે હું એમ જ કહું છું એકનો બે ભાવ. શાક હીરા જેવો હોય ને એવો ખોળાવ. હવે એવો તો હું શોથી લાવું બેટા. ખબર જમે તને કરી લાપોટ ઝાપોટ નહીં કરી અને તને તું કીએ એનામાં હોય તો લાપોટ ઝાપોટ કરો. અરે પણ બેટા મોણ થયો હશે તું કીએ ફટફટ કોમ નહીં કરતો. પણ મારા બાપા નહીં કરવું. કેટલી વખત કહું મારા એ ઘેર પગ નહીં મેલું જ નહીં મેલું. ખબર મારી વાત. આ પેલા સંન્યાન સોળી પહેરી છે રૂપિયા વાળા કોઈનો ગણતોય નહીં એવો શું કરવાનો કે? તમે જોવા જઈ વન ઘેર? અરે તું રોજ નહીં જોતી બે દાડે એ સોળી રિહાઈને આવે છે. ઈવન વાત આપણો કા કરવી પડે. મેં લક્ષાલ મારે બસ હું તો બેટા તારા માટે હારું કહું છું. જો હું તારો બાપ છું પણ હારું તમારે એક ઘેર જ જવું છે ને મારે એક ઘેર જ મોકલવી છે ને. બીજા દાડા મારું મોઢું નહીં પાડો તમે. અલ્યા બસ હવે કહું છું મારે છૂટું લેવું છે તો શેમ ખબર પડતી નહીં તમને? હારું હેડ આ બોલી આ છેડી આવું કદી બોલતી ના. હારું હેડ વિચારીએ. લે હેડ ઘર મો પેલો લેતા સામે જો માથું સોરી જો મંદુ. આ માન બાપુ કે શાનનો હેતરમાં જાય જોસ અને પેલી વાર એની હે નાહી જાય છે પાછી. ઓય કંટાળ્યો છું બોલે તો હું માન બાપુ બે આ બાજુ હોને આજ તો બોલવું છે ને. બાજરીના રોટલા કરીએ ડોહા હજી તો. આ બેહી રહ્યા છે ખેતરમાં આવું છે કે બાપાને થોડો ટેકો કરાવીએ. પેલા ચમ આવી કમ ટાઢો થઈને બેહી પેલા કોઠા કાપવાના છે હેઠા વાળવાના છે તમે બેહી રહી છે. આમ તારે જીવનમાં ધૂળ પડી છે હું આટલી ઉંમરે. કોટા કાપવા વાળી જ નાહી જાય. કોટા કાપવા વાળી જ નાહી જાય સાહેબ. તે મુશેરી જે તમે આવું વાત કરો છો જે શું કોટા કાપવા વાળી? ખબર નહીં પડતી છે આટલું ઊંચા અવાજ બોલે છે. આજે પેલો ફોન લાગશે. હા પેલી જાય માર બાયરી રહીને જતી રહી. તમે કોઈ બોલ્યા તા હવારે એન જીલ્યા કે નહીં રહું કરીને જાય છે? અમે તો કોઈ બોલા નહીં. તમે કોઈ બોલા? અમે હેતરમાં બે જણા એ જ વાત કરતા હતા કે પેલે બે દાડથી ભમરા ઉડાર કરતા હતી કે આ બલ્લે બે દાડાથી નહીં 3 મહિનાથી ભમરા ઉડાડા છે. એ તો વાત એ તમારી ખણ આપણી ખોળ્યો કાઢે છે. કા શાણે બોલે હું નાહી દઉં રે. આમાં માત બોલેલી છે.
કોસા કાઢ્યા હોય ને એટલે જ અલ્યા, વિહે હું નહીં. તો ભાઈ ઘેરે રહેતી નહીં, પૂછકી તારા ભાઈના નહીં. ડોહા મું અમૂર્તિ બોલું છું ને કહેજો. એ કોકને કોક બોને બોલાશે કૂતરાના બોને કે મને કે આ ફરજ એમ પાડા જેવો એટલે હું પાડા જેવો છું ને એ તો મને બધી ખબર પડે છે તું તારા બહેરાન કશું કહેતો નહીં અને મેં આખો દાર મજૂરી કરીને તો ડોહા પેલી ઘરમાં મીનાડી આવીને તેવું કે ખબર હા ઓને તો આખા ઘરમાં ચાટી ખાવા જોવે છે કે ઘરમાં કે કશું પડ્યું હોય ને તો મેલા નહીં કે જોન તો કશું રવાના દે ખૂણે ને ખચકે તો મીનાડીએ ખાતી છે મને આખો દાર આવી બોલ્યો કરલ્યો. બાપા, આ તો હું તું બોલતી અભાળ નહીં. અમે કશું બોલ્યા નહીં અભાળ તું બોલ્યા શીખર અને શમરી અહીં જઈ છે બાપાને ફોન કર પોકી છોકર પોકી છે કે હું નહીં તો પોકી? શેરી શેરી ખાસી દોડે પણ કે નહીં રહું તને કાળિયામ બજાડા એમ કહેતી હતી. તું બોલ. ઓહો, કે તમારામ જો ભલી વાર છે મારો છોકરો કાઢ્યો ને બલાડો હોય તો મારા ઘેર છે તમને હું અંત એ આપશે. તો મોટો હિરોઈન નહીં હિરોઈન છે ને મોટો કે તારા- તાણે હું કે એમાં બાપા તો ખબર મોટો છે? સિટીઓમાં રહું હ કે તાર થોબડામાં ઠેકોણ નહીં તને રવા દો કાળિયા આ બજાડા. તું લેવા કે હવેડી કે લાઈન ઘરમાં નહીં ગાલી કીએ તારા બાપના ને તારા કા ગોમના પાલવી તું ને તાણે મારા ઘેર લાવી. તારા ફોન અને કર પાછું કે મને પાછી લઈ જાઓ તો કુવામાં પડીને મરી જાઓ મને એવી ધમકી આલી એટલે પછી હું કરું બાપા કહેજો હાર ફોન કરતા એને હારા ફોન કરતા તો બાપુ અમે જવા વાત દીધી કર. બસ. કોનો વિશ્વાસ નહીં લ્યા આ તો ડોહા ઘર કઢાઈ નાખ તમને હા. ખબર નહીં ફોન કરી આલજે તો હારા એ પોકી ના પોકી નકા આપણા જેલમાં જવું પડશે હોય નહીં પોકાતો રીંગ વાગે. કંટાળી જઈએ. બોલતો ના હો કોઈ હલો હા બોલો ભાઈ શું કરો છો કોઈ નહીં બસ બેહ્યા હતા ઘેર ઘેર છો વાહ બધા આ રોશની આવી છે ઘેર આઈ તો છે ઓવા તે કહું છું ફિકર કરો કે ડોહા બધા બધા હંભરાય વાત. બધા તમારી વાત ચાલે હું બહેરાન નહીં બોલવાનો વધારે હલો હા કહું છું એ હવે કોકરી હાઈ જઈશ અમે તો કશું બોલે નહીં બરોબર છે આ બલ્યો કે હું એ નહીં બોલે છે કે હું થયું તે તો રિયન આવી જઈશ હમણાં 2-3 મહિના આવું ને આવું કરતી હતી હા તે ભાઈ હું શું કહું છું હા હવે એરિયા નહીં આવે હા ઓવા શા ના હોય તો હવે આપણે સૂટું ચાલજો ને એક વાર કામ કરો અરે યાર આ હું શાકભાજીનો વેપાર છે તમે ફટલાઈને મોઢાથી કાઢી નાખો છો યાર સૂટું લઈ લેવાનું કોઈ રમતની વાત છે તમે કહો છો એમાં આમાં ફટલાઈને સૂટા છેડા લઈ લેવાના એટલે છૂટું લેવાનું કે છે હા આવું ચાલે યાર વાત સાચી પણ હવે નહીં ને હું કોની ગુના કરીને મોકલું નહીં નીકળ આવીને કોક કરે તો શું કરવાનું કયો પણ એમ નહીં એ વાત કયો મને કે મારા છોકરામાં વાંક છે કે અમે કોઈ બોલ્યા હોત કયો એ કોકના બોનર હાલા બોલા છે અમે કદી બોલ્યા નહીં બોલો અમે કદી વેવાઈ ને ખસે કીધું નહીં અમના ડોહાન બોલા મના બોલા રમણ ભમણ બોલા તમે જોવો તો અમૃતું જોડે ગોગડા ગયણું જ ના નાસ્યું એની બે ફાટ બોલા પણ અમે કદી મૂકો હેડ આજ સુધરશે કાલ સુધરશે આજ સુધરશે કાલ સુધરશે કઈ દાડા કાઢ્યા છું ખબરો ભાઈ હા હું તો જો તમારામાં વોક નહીં કે વેવણનામાં વોક નહીં કે જમાઈનામાં વોક નહીં તો તાર પછી રસ્તા હું સવારે ખાવા પીવાનું છે ને જે આ બે હાથે મજૂરી થાય કરવાની બીજું શું છે કણ તને છોડીને ગમતું નહીં ને કહેજો બાપા કાલ મૂકી દો. હા હોબળો હા તમે આગુ પાછું કરી મેલી જો ખોટું શું છે ખબર ફોલાઈને એટલે અમારે છે ને હોય ખોટી વાતો લોકો કરે કે હું થયું રિહાઈન આવી જઈએ હોભળો ભાઈ આવું નહીં હું મોકલું નીકળ આવીને કોઈ ખાના કરે ત્યારે હું તો છોડી ખોઈ બેહું કે ડોહા આમ તો આ તો હું કીધું એનો બાપ જ એવું કે છે કે હા ના કરશે કોઈ કરશે તો કે છે હું છોડી કોઈ આ તીકણ એવું બોલે છે અહીં કોઈ કરે તો આપણે તો ઘર નીકળી જાય હોય નીકળી જાય માર તો એક ના એક છોકરો હક કાળો ધોળો માર તો ઘર વખાઈ જાય પણ હું વાત કરી લઉં હલો હા બોલો કહું છું તે પછી અમાર તો સારું છૂટું નહીં હાલું છું અમે તો ના જ પાડીએ જો તમે અમારું નામ ના લેતા કે હા મેઠોજીને છૂટું લેવા માંગે તો અમે તો લઈ જવા માંગીએ છીએ પાછા એટલે હોભળો ભાઈ હા આપણા આલી મેલી જે હોય એ પાછું હાલ દઈએ અને સુખ શાંતિ છૂટું લઈ લઈએ પણ અમારે તો છોકરો રસ્તામાં રહ્યો કે વાત સાચી પણ અમારા આ છોકરા છોથી મળે કેજો હવે છોડીને ગમતું નહીં ને યાર હું મોકલું પછી કોઈ ખાના કરે તો પછી જવાબદારી તમે લ્યો અત્યાર કરી 2 વરા સુધી ચો હુઈ જીતી એમ હા કેવું છે પેલા ના ગમતું તો પેલા ના પાડી દઈએ યાર આ તો હળાવો યાર તમે તો જે વાતો કરો છો યાર અમારે શું કરવાનું કયો હોભળો હવે હું તો મોકલવા તૈયાર જ છું પછી કણાઈને કોઈ ખાના કરે તો જવાબદારી તમે લ્યો ના 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 પાડ દેજો જે કરે એમ. હા રડો હોબળો હા એવું હતું હળાનું તને એને ગમતું જ ના હોય તો ખોટું શું છે મારીને કોઈ માળીએ ના સળાવાય હા. બરોબર છે એના કરતી છૂટું લઈ લઈએ હળો હો? કા જબરદસ્તી અને લાઈને હોભળો કરવાનું. એ ભાઈ હા આપણે છે ને સુખ શાંતિ જ છૂટું લેવાનું છે આ હવે તમારા ને મારો શું સંબંધ બગડ્યો છે કે તમારા વેવણે કદી જિંદગીમાં બોલ્યા કે તમારો વેવણ છે એ મને કોઈક બોલ્યા હોય કયો સારું હા? સારું સારું હા રાવ હળો આપણે વાત કરી દઈએ અને કાગળ લખાઈ દઈએ પટાઈ દઈએ હો હા હા શું કીધું હમ
લે હવે કે છે મને આ ઘરમાં ફાવતું નહીં, આ ઘર શોભતું નહીં, તું ગમતો નહીં. તો બાપા કેવું કહેતી હતી ખબર પેલા છે કે તાર બાપના કઈ બંગલા હોગવાતા કે અમાર તો આ ઝૂંપડું હતું ને હોનાનું તાર તો હતું. મુંબઈ રહેવાનો તો હું કહું આવી હતી શી તો તને ખબર? ખબર પડે બાપા મોટી મને કે સીટીઓમાં. આ તો કે આવા બધા ઘરમાં મને નહીં ફાવતું અમારે તો જો બોખરા છે ભાઈ, અને આ ગોબડું છે રહો તો રહો, ના રહો તો કોઈ ના, કોઈ નહીં. ઓહા તો હા. કોઈ ના, કોઈ ના. આ અમે તો મજૂરી છોકરો કરી મહિના જઈશું. ખાવા કે મારો. પકોડી ખાવા માત્ર વાત ના જોવાય એમ કે ભાઈ ઓ તારી પકોડી કાઢી નાખું, પકોડીઓ ખાવાળી થઈ જારીએ. એમ અને કે એના લઈ લઈને જતા હતા બહુ વહુના તો આમ લગી રે હેઠું જ ના પડવા દઈ નેકરી એ, પડું. બીજી સફા કરે પેટમાં બલાળો બોલીસ ખાવાનું બનાવી છે કંટાળો મારે તો લાયો જ ના જી, મારે તો કદી હકવારો જ મને તો ભગવાને ના આલે છે ખબર. મારે હું કરમ ભમરા પેઠા છે ને તે હારું કરજો થાચી જીશું.